टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. લખનઉ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરની વિવિધ શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી. નિયમોનું ઉલ્લંઘન કરનારા શાળાઓને નોટિસ ફટકારવામાં આવશે. ગઈકાલે ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ફાયર વિભાગ સતર્ક બન્યું છે. લખનૌમાં બનેલી ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ફાયર સાથે લગાવેલા તમામ ઇક્વિપમેન્ટ જે છે તે હાલ શાળામાં ચેક કરવામાં આવી રહ્યા છે. શીલજ આનંદ નિકેતન જે શાળા આવેલી છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે હાલમાં જે એલાર્મ છે તેનું પણ કરવામાં આવી રહ્યું છે. સંભાળીને સાહેબ કયા પ્રકારનું ચેકિંગ છે, શું કહે છે? લખનઉ શહેર જેવી ઘટના અહીંયા ના બને એના માટેનું ફાયર પ્રોટેક્શન છે. એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, એના માટેનું આ એલાર્મ છે. એટલે ઇમરજન્સી એક્ઝિટમાં કોઈ પણ ભાગવાનો રસ્તો ક્લિયર કરવા માટે આ ફાયર એલાર્મ ખૂબ જ જરૂરી છે. મેન્યુઅલ કોલ પોઈન્ટ અને ફાયર એલાર્મ લખનઉ શહેર જેવી અમદાવાદ શહેરમાં કોઈ પણ સ્કૂલમાં ઘટના ન બને એના માટેનું આ એડવાન્સ પ્લાનિંગનું ફાયર ઓડિટ છે. શું શું ચેક કરવામાં આવતું હોય છે, કયા કયા ઇક્વિપમેન્ટ શાળામાં હોવા જરૂરી? ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, ભાગવાનો રસ્તો, ઇમરજન્સી રૂટ છે, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ છે. કોઈ પણ જગ્યાએ આગ ના લાગે એના માટેનું એક એડવાન્સ પ્લાનિંગ, ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન કરવામાં આવશે. આ શીલજની આ શાળામાં ઉપસ્થિત છો, શું સામે આવ્યું છે? ખાસ કરીને ઘણું મેન્ટેનન્સની આપણે સજેશન આપેલું છે. એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સનું ઇન્સ્ટોલેશન્સ અને મેન્ટેનન્સ આ બંને વસ્તુ જરૂરી છે. જોઈ શકો છો કે હાલમાં શાળા દ્વારા જે છે તે ઇક્વિપમેન્ટ ચાલે છે કે નહીં તેનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. અને સમગ્ર દિવસ દરમિયાન ફાયરની ટીમ જે છે તે વિવિધ શાળાઓમાં જશે અને તેમના ફાયરના સાધનો જે છે તે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરશે અને નહીં કરતા હોય તો ક્યાંક ને તમને નોટિસ અપાશે. કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો તમામ શાળાઓમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાની ઘટના ન બને તે હેતુસર આ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. શીલજની આનંદ નિકેતન શાળામાં આ ચેકિંગ કરાયું. ચેકિંગમાં શાળાની ફાયર સેફટીમાં મોટી ખામીઓ સામે આવી છે. શાળાના ફાયર સેફટીના સાધનો ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આનંદ નિકેતન શાળામાં ફાયર વિભાગ દ્વારા મોટું ચેકિંગ હાથ ધરાયું અને જેમાં શાળાની ફાયર સેફટીમાં મોટી ખામીઓ સામે આવી રહી છે. શાળાની ફાયર સેફટીના સાધનો ખૂબ જ ખરાબ હાલતમાં છે. જો આગ જેવો બનાવ બને તો આ સાધનો કંઈ પણ કાર્ય કરી શકે તેવા નથી. આ મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. ચેકિંગમાં શાળાની ફાયર સેફટીના સાધનો ખૂબ જ સતીજત હાલતમાં છે.